હેલો મિત્રો, નમસ્કાર. ઘોળકર યુગમાં સામાન્ય રીતે ચમત્કાર જોવા મળતા નથી, પરંતુ નર્મદા મૈયામાં જે ચમત્કાર જોવા મળ્યો છે તે જોઈને એમ લાગ્યું કે આજે પણ રામાયણ કાળની આસ્થા અને શ્રદ્ધા હજુ પણ કાયમ છે. રામાયણ કાળમાં રાવણની લંકા સુધી પહોંચવા માટે ભગવાન શ્રીરામે વાનર સેનાની મદદથી જે પથ્થરોનો સેતુ બનાવ્યો હતો તેના પથ્થરો દરિયાના પાણીમાં તરતા હતા. એવો જ એક પથ્થર આજે નર્મદા નદીમાં દેખાયો છે. રામ સેતુના પથ્થરોમાં તો સાક્ષાત ભગવાનનો હાથ હતો, એટલે તે પાણીમાં તરતા હતા, પરંતુ નર્મદા નદીમાં જે પથ્થર દેખાયો છે તે શું રામાયણ કાળ વખતનો હશે? તો ચાલો જાણીએ શું છે આ ચમત્કારિક પથ્થરની કહાની. તે જાણીને તમે પણ દંગ રહી જશો. નર્મદા નદીના કરજણ તાલુકામાં દેરોલી ગામ છે, જે નર્મદા નદીના કાંઠે આવેલું છે. ગામના લોકો અવારનવાર નદીમાં નહાવા માટે કે કપડાં ધોવા માટે જતા હોય છે, પરંતુ એ દિવસે ગામના 3 લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા ગયા હતા. તેઓ બરાબર નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા ત્યાં તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી. પહેલાં તો આ જાણી વસ્તુ જોઈને તેઓ ડરી ગયા કે આ શું હશે. પછી તેમાંથી એક કે હિંમત દાખવીને ત્યાં નજીક જઈને જોવાનો પ્રયાસ કર્યો તો જોયું કે એક પથ્થર તરી રહ્યો હતો. આ વાત અન્ય માછીમારોને જણાવી તો પહેલાં તો તેઓએ મજાક સમજીને અવગણી હતી, પરંતુ ત્યારબાદ તેઓ પણ આ ચમત્કાર જોઈને ડઘાઈ ગયા હતા. નર્મદા નદીમાંથી જે તરતો પથ્થર મળી આવ્યો છે તે આશરે 4.5 કિલો જેટલા વજનનો છે. તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકોને આ વાતને તો ચમત્કાર ગણવા લાગ્યા છે. તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી, જેથી મોટી સંખ્યામાં તેને જોવા માટે લોકો દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા. રહસ્યમય અને ચમત્કારક ધરાવતી વાતોને ફેલાતા વાર નથી લાગતી. આવી વાતો વાયુવેગે પ્રસરવા લાગી છે. આ પથ્થરને જોઈને ગામના તમામ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે આટલો વજનદાર પથ્થર પાણી પર કેવી રીતે તરી શકે છે. પથ્થરની ચકાસણી કરીને પણ જોઈ લીધું કે આ પથ્થર જ છે કે પ્લાસ્ટિકની કોઈ ચીજ છે, પરંતુ હકીકતમાં તે પથ્થર જ છે. આ પથ્થરને સૌ કોઈ પોતપોતાના રીતે ચકાસી જુએ છે કે આ પથ્થર ડૂબે છે કે કેમ, પરંતુ આખા ગામના લગભગ ચકાસણી કરી લીધી છે, પરંતુ કોઈ વ્યક્તિની આ પથ્થર ડૂબ્યો નથી. એટલે આ પથ્થર રામાયણ કાળનો હશે તેમ માનીને લોકો તેને ચમત્કારિક અને ધાર્મિક પથ્થર માનવા લાગ્યા છે. આ પથ્થરને માછીમારોએ ઉપાડીને ગામમાં લઈ આવ્યા છે અને આ પથ્થરને નર્મદા માતાજીના મંદિરે મૂકી દેવામાં આવ્યો છે. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પથ્થરને જોવા માટે આ મંદિરમાં આવી રહ્યા છે. આ પથ્થરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર કરી રહ્યા છે.